ભલે એકાદ દિવસથી માવઠાનું જોર ઘટ્યું હોય, પરંતુ આવતીકાલથી ફરી તારાજી સર્જવા માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અથરેયા શેટ્ટીએ ધમધોકાર કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ માવઠું મુસીબત બનીને ત્રાટકશે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના શહેરોમાં માવઠું બરબાદી લાવશે. તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 30-31 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે. 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. દક્ષિણમાં કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે. 2 नवंबर સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે. रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है. 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. સૌરાષ્ટ્રના ભાગોથી ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ખાસ કરીને આ વરસાદ તારીખ 30-31 અને 42 સુધીમાં થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા નહીં. તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.